નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું આપની સાથે વિકાસ મકવાણા। અને મુદ્દાની વાતમાં આજે વાત કરીશું સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત નર્મદા પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો છે, પરંતુ એ પહેલા આજે સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસમાંથી બીટીપીના નેતા જે મહેશ વસાવાએ રાજીનામું આપી દીધું એને લઈને સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે એ ક્યારેય કોઈ એક પક્ષમાં ટકી નથી રહ્યા। સૌથી પહેલા આપણને બધાને ખબર છે કે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં હતા, પરંતુ પછી એમને પક્ષ પલટો કર્યો અને એના પછી અનેક પક્ષ સાથે તેઓ જોડાયા। કોંગ્રેસમાં છેલ્લે હતા અને હવે એમને કોંગ્રેસમાંથી રાજીનામું જ્યારે આપી દીધું છે ત્યારે મનસુખ વસાવાએ એવું કહ્યું છે કે જો એક જ પક્ષ સાથે જોડાયેલા રહ્યા હોત તો આજે એઓ રાજકીય રીતે ખૂબ જ સફળ અને સક્ષમ નેતા હોત એવો સવાલ એમણે ઉઠાવ્યો છે, પરંતુ તેઓ ક્યાંય પણ નથી ટકી શક્યા એ વાત કરી છે। પરંતુ સાથે સાથે નર્મદા પોલીસને લઈને પણ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા। નર્મદા પોલીસ છે ઊંઘતી રહે છે, મુંબઈ પોલીસ આવીને રેડ કરી જાય છે, નશાકારક પદાર્થો મળી આવે છે, તેને લઈને પણ મનસુખ વસાવા તરફથી સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સૌથી પહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે એની વાત કરીશું। મહેશ વસાવાના રાજીનામા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે બીટીપી છોડી ઘણી બધી પાર્ટીમાં તેઓ જોડાયા, ભાજપમાં રહ્યા હોત તો આજે એમનું રાજકીય ભવિષ્ય ઘણું ઉજળું થતું। કોઈ પાર્ટી સાથે લાંબો સમય તેઓ નથી રહી શક્યા। મહેશ વસાવા આપ પાર્ટીના સંપર્કમાં છે, એટલે સીધો સવાલ એમને એ સાધ્યો છે કે આમ આદમી પાર્ટીમાં કદાચ એ જોડાઈ શકે છે, એમના સંપર્કમાં છે। બીટીપીને તોડનાર પણ આમ આદમી પાર્ટી જ હતું, આમ આદમી પાર્ટીના નેતાઓએ જ બીટીપીને તોડી હતી એ વાત પણ કદાચ મહેશ વસાવાને મનસુખ વસાવા યાદ અપાવવા માગે છે। એમણે કહ્યું કે અમે છોટુભાઈની વિચારધારાને નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ ચૈતર વસાવાએ છોટુભાઈની વિચારધારાનો અનાદર કર્યો છે એમ પણ કહ્યું। સૌથી પહેલા શું કહ્યું છે મનસુખભાઈ વસાવાએ છોટુભાઈ વસાવાને કોંગ્રેસમાંથી રાજીનામા ઉપર, મહેશ વસાવાના રાજીનામા પર, એ સાંભળી લઈએ। રાજકીય રીતના સ્થિર નથી અને આજે ખરેખર ટ્રાઇબલ પાર્ટીની જે તોડી હોય, આજે સમગ્ર ગુજરાત ને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં બીટીપીની એક તાકાત હતી। મહેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ બીટીપીના પ્રચારને મજબૂત બનાવવા માટે સતત પ્રચાર કરતા હતા, પણ એ બીટીપીને કોણે તોડી? એક આદિવાસીની તાકાતને કોણે તોડી? ભાજપે તોડી નથી, કોંગ્રેસે પણ તોડી નથી। અને અમારું શીર્ષ નેતૃત્વ પણ એમ કીધું કે આદિવાસીના હક માટે છોટુભાઈ લડે છે, તો આપણે એની વિચારધારાને નુકસાન નથી પહોંચાડવું, નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને, કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી, ચૈતર વસાવાએ। તો આ તો મહેશ વસાવાને લઈને એમણે વાત કરી, પરંતુ છેલ્લા 2 દિવસથી જે મામલો ગરમાયેલો છે, ખાસ ભરૂચ અને નર્મદાની આપણે સ્પેશિયલી વાત કરીએ તો નર્મદામાં મુંબઈની પોલીસે રેડ પાડી હતી અને નશાકારક પદાર્થ ત્યાંથી ઝડપાયો હતો। એ મામલે મનસુખભાઈએ સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું। મનસુખભાઈની વાત કરીએ પહેલા નર્મદા પોલીસના ડીવાયએસપીએ આજે નિવેદન આપ્યું છે, રાજેશ દેવધાનું આજે નિવેદન સામે આવ્યું। એમણે કહ્યું કે સુધીર પટેલના મકાનમાં જે સર્ચ થયું ત્યાં સંદિગ્ધ કેમિકલ મળી આવ્યું હતું। એટીએસ અને એફએસએલની ટીમોને બોલાવવામાં આવી હતી અને તપાસ કરાઈ હતી। જોકે આ તપાસ દરમિયાન ડ્રગ્સની કોઈ હાજરી નથી જણાઈ આવી એવું ડીવાયએસપી તરફથી જણાવવામાં આવ્યું છે। જોકે ગઈકાલે મોટી માત્રામાં નશાકારક જથ્થો પકડાયો હોવાની વાત સામે આવી। બંધ મકાનમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મુંબઈથી 2 લોકોની ધરપકડ બાદ વરખડનું પગેરું મળ્યું હતું અને અહીં પણ તપાસ કરવામાં આવી હતી। જોકે મુંબઈ પોલીસે નર્મદાના વરખડ ગામે મકાનમાં સર્ચ હાથ ધર્યું હતું। મોટી માત્રામાં નશાકારક પદાર્થ ઝડપાયો હોવાની વાત સામે આવી હતી, જેને લઈને મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ નર્મદાના ડીવાયએસપી છે કંઈક અલગ જ કહી રહ્યા છે। આજે એમની પ્રતિક્રિયા સામે આવી છે, એ પણ સાંભળીએ। લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવે, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા। આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ, એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવે। એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતાં તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી। તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતાં આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સની હાજરી જણાવેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ, પરંતુ
આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી. તો આ તરફ નર્મદા જિલ્લામાં ખાખી વર્દી સામે સાંસદ લાલ ગુમ થયા. એમણે પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે નર્મદા પોલીસ ઊંઘતી રહી અને મુંબઈ પોલીસ રેડ કરી જાય છે અને આ નશાકારક પદાર્થ વરખડ ગામમાંથી ઝડપાયો છે. એને લઈને કેટલાક સવાલો તો કર્યા જ, પરંતુ નર્મદાની તમામ પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ એવી ઉગ્ર માંગ તેમણે કરી. એમણે કહ્યું કે એવું નથી કે જાણ નહોતી, મેં એસપીને પણ આ મામલે વારંવાર પત્ર લખ્યો હતો, તેમ છતાં પોલીસ કેમ ઊંઘતી રહી? ડ્રગ્સ નેટવર્ક સ્થાનિક પોલીસને કેમ ન દેખાયું? કે મુંબઈ પોલીસે ગુજરાતમાં આવીને, ભરૂચમાં, નર્મદામાં આવીને આ પ્રકારે રેડ પાડવી પડે છે? પત્ર લખવાના અઠવાડિયામાં દારૂના ધંધા ફરીથી ધમધમી ગયા હતા. નર્મદામાં મુંબઈથી નકલી દારૂ આવતો હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા છે. એ પણ સાંભળી લઈએ. પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે. આંબલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આંબલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે. એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે, જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્યો જે પકડાયું છે. આજે મુંબઈની પોલીસને, બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા. પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આંબલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલ સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું. તો બે મુદ્દા એમના તરફથી ઉઠાવવામાં આવ્યા. પહેલા રાજનીતિક વાત કરી લઈએ તો મહેશ વસાવા કે જેમણે અચાનક રાજીનામું આપી દીધું. એમના પિતા છોટુ વસાવા એ પોતે બીટીપીના સર્વે સર્વા છે. જ્યારે 2017માં પાર્ટીની સ્થાપના થાય છે. મહેશ વસાવા અહીંયા ડેડિયાપાડાથી પણ જીતીને આવે છે. સારી એવી લીડ પણ મળે છે. આદિવાસીઓનો જે બેલ્ટ છે એમાં સારી એવી પકડ પણ ધરાવે છે. પણ સમય જતાં જતાં એમણે પક્ષો ઘણા બદલ્યા. તમે જોયું કે લોકસભાની ચૂંટણી આવી એ પહેલાં એ CR પાટીલ નાસ્તે કેસરીઓ ધારણ કરી લે છે, ભાજપમાં જોડાઈ ગયા છે. પછી થોડાક સમયમાં પછી એમને યાદ આવે છે કે ભાજપમાં પણ નથી મજા આવતી. પછી એ કોંગ્રેસમાં જોડાઈ ગયા. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમિત ચાવડા એમને ખેસ પહેરાવે છે અને હવે કોંગ્રેસમાં પણ એમને નથી ફાવતું અને હવે એમણે નક્કી નથી કર્યું કયા પક્ષમાં જવાનું. પણ એનો ધડાકો અત્યારથી જ મનસુખ વસાવાએ કર્યો કે એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને એમના પિતાને યાદ અપાવી રહ્યા છે કે છોટુભાઈ, તમારી જે વિચારધારા છે, તમારી જે રાજનીતિક વિચારધારા છે, એને નુકસાન પહોંચાડવાનું કામ આમ આદમી પાર્ટી ચેતર વસાવા કરે છે તેવો દાવો પણ મનસુખભાઈ કરી રહ્યા છે. એટલે ચિંતા વ્યક્ત કરી એમણે મનસુખભાઈએ મહેશ વસાવા અને છોટુભાઈ વસાવા એમની પાર્ટીને લઈ એમણે ચિંતા વ્યક્ત કરી છે. એમને એ કદાચ ડર પણ હોઈ શકે અથવા તો તંજ પણ કસવા માંગતા હોય. ડર એ છે કે શું ચેતર વસાવા ઓર મજબૂત થઈ રહ્યા છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યના પરિણામ આપણે જોયા. નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી પોતાનું શાસન મેળવ્યું. આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી મત મેળવવામાં સફળ રહી અને જે લોકસભા ચૂંટણીથી આપણે જોયું કે ચેતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને રહ્યા અને સીધી રીતે જ્યારે આ રીતના જે આદિવાસી પ્રભુત્વ ધરાવનાર, ભલે અત્યારે ના પણ એક સમય તો હતા, એવા નેતાઓ જો ચેતર વસાવા સાથે જોડાઈ રહ્યા છે તો શું એમને નુકસાન છે? તંજની જે વાત કરું તો એ કહી રહ્યા છે કે તમે જો બીટીપીની તમે સ્થાપના કરી હતી, તમે જે ભાજપ પર સામે લડી રહ્યા હતા, આજે તમારી હાલત કેવી છે કે તમે દર બદલ તમે પક્ષ બદલી રહ્યા છો, એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છો. એવો કટાક્ષ પણ કદાચ મનસુખભાઈ વસાવા કરતા હોય. પણ આખા બોલા નેતા છે એ જ્યારે પણ બોલવાનું આવે ત્યારે રોકડું પરખાવી દે છે, કોઈની શરમ રાખતા નથી અને આ કિસ્સામાં પણ તેમણે એવું જ કર્યું છે. પણ હવે સવાલ બીજી એ મહત્વની બાબત એ છે કે શું છોટુ વસાવા, બીટીપી જેવી પાર્ટી હવે એ નામશેષ થવા જઈ રહી છે? એક સવાલ છે. અત્યારે ત્યાં કોઈ તેનો ધારાસભ્ય નથી, સંગઠનના મજબૂત છે. પહેલા અગાઉ ચોક્કસથી સફળતા મળતી હતી પરંતુ હવે એ સ્થિતિ નથી રહી. તો શું બીટીપી નામશેષ થઈ રહી છે? રાજસ્થાનમાં બાજુમાં થોડી ચોક્કસ સફળતા મળી પણ ત્યાં પણ ધીરે ધીરે એનો કદાચ એ નામ ભૂસાઈ રહ્યું છે. ગુજરાતમાં તો ટોટલી ભૂસાઈ રહ્યું છે અને હવે જે છોટુ વસાવા અને મહેશ વસાવા જે સર્વે સર્વા કહેવાતા હતા, મહેશ વસાવા દર બદલ પક્ષ બદલી રહ્યા છે. એનો ભરપૂર ફાયદો અહીંયા આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે એ દેખાઈ રહ્યું છે અને આપણે એટલા માટે છોટુ વસાવાનો પણ સંપર્ક કરી રહ્યા છે કારણ કે જે તે સમયે મને યાદ છે કે જ્યારે ભાજપમાં એ જોડાયા હતા ત્યારે છોટુ વસાવા ખૂબ નારાજ થયા હતા. એમણે નારાજગી જે તે સમયે વ્યક્ત પણ કરી હતી.
અને હવે મુખ્ય મુદ્દાની આપણે વાત કરીશું અને આ મુદ્દો એ છે કે નશાકારક પદાર્થોની હેરાફેરી, દારૂના અડ્ડા અને અહીંયા મેં જેમ કહ્યું કે સાંસદ મનસુખ વસાવા આખા બોલા નેતા છે, કોઈની શરમ રાખતા નથી અને એમણે કેવો આક્રોશ વ્યક્ત કર્યો. અહીંયા મનસુખ વસાવા કહી રહ્યા છે કે ભાઈ આખી નર્મદા પોલીસને ઘર ભેગી કરી નાખો કારણ કે નકામી છે. એ રીતની એમની વાતચીત એટલા માટે છે કારણ કે એક સપ્તાહ પહેલા જ એ પત્ર લખી ચૂક્યા છે. એક સપ્તાહ પહેલા એમણે આંગળી ચીંધી હતી, પણ એક વાત એ પણ છે કે પત્ર એમણે ગુપ્ત રીતે લખ્યો હતો, હેન્ડ રિટન હતો. મનસુખ વસાવાએ જાતે લેટર લખ્યો હતો, પણ એમણે પોતે સ્વીકાર્યું કે કોઈએ એને લીક કરી નાખ્યો. પણ જે પણ હોય, એમણે એસપીની રજૂઆત કરી હતી કે સાહેબ આપણે અહીંયા આવું નેટવર્ક ચાલી રહ્યું છે, આવું નેક્સસ ચાલી રહ્યું છે. અને એમણે તો નામ જો કહ્યું હતું ને એમણે તો એલસીબીના પીઆઈનું નામ લખ્યું હતું, ઘણા બધા કોન્સ્ટેબલના, પોલીસ કર્મીના નામ પણ લખ્યા હતા અને કહ્યું કે બધા જ રાજકીય પક્ષોના લોકો આમાં જોડાયેલા છે. તમે સાહેબ આ કામગીરી કરો, દારૂના અડ્ડા બંધ કરાવો. એ લેટર લખ્યાના એક સપ્તાહ બાદ તમે જુઓ નર્મદા પોલીસ તો કઈ જ કામગીરી નથી કરતી. મહારાષ્ટ્રથી પોલીસ આવીને અહીંયાથી લોકોને ઉઠાવવાનું શરૂ કરે છે અને અહીંયા આવા ગોરખધંધા ચાલે છે દારૂના નામે, એને મહારાષ્ટ્રની પોલીસ ઝડપે છે. એટલા માટે જ મનસુખ વસાવા લાલગુમ થયા અને કહી રહ્યા છે કે નર્મદા પોલીસને એની આખી ટીમ બદલી નાખો અને સીધી રીતે એસપી સામે જ અહીંયા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. અને આ અંગે વાતચીત કરવા આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા જોડાઈ ગયા છે. મનસુખજી, પહેલા તો તમે એક સપ્તાહ પહેલા લેટર લખો છો, એક વિસલ બ્લોઅરની ભૂમિકામાં તમે આવ્યા, છતાં પણ પોલીસ કામ કેમ નથી કરતી? આપને શું લાગી રહ્યું છે કે મુંબઈથી આવીને અહીંયા રેડ પડી જાય છે, અહીંયાની પોલીસ શું જાણી જોઈને એમાં હપ્તા લેવાઈ રહ્યા છે કે પછી એ લોકો બિચારા માસૂમ છે? જો આજે 10 દિવસ પહેલા મેં પત્ર લખ્યો, મીડિયાને પણ માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતની બોર્ડરમાંથી નર્મદા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે અને તે કેમિકલ વાળો અને સ્વાસ્થ્યને નુકસાન કરનારો ભયંકર ખરાબમાં ખરાબ દારૂ. તો એ આખા નર્મદા જિલ્લામાં અને સિનોર ને કરજણ વિસ્તારમાં પણ પહોંચાડવામાં આવે, આંબેથા વિસ્તારમાં, ઉમલ્લા, રાજપાઈ જેવા વિસ્તારમાં આ દારૂ પહોંચાડવામાં આવે. તે વખતે મેં વિશેષ ખાસ વાત કહી હતી કે આમાં ખાસ આંબલેથા જે પોલીસ સ્ટેશન છે એ એક બહુ સંવેદનશીલ વિસ્તાર છે. ત્યાં દારૂ ઉપરાંત અન્ય ઘણી બધી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે અને એના ગામોના પણ તે વખતે નામ લીધા હતા. અકોવાડા છે, કુમત ગામ છે, આંબલેથા છે, આ બધા ગામોની અંદર. અને આજે વરખડીના નજીકનું જ ગામ છે આંબલેથા પોલીસ સ્ટેશનનું, કે ત્યાં જે ડ્રગ્સ જે પકડાયું છે, જો તપાસ ચાલી રહી છે કેટલું છે, પણ જે લોકવાયકા ચર્ચા ચાલે કે 60 થી 70 કરોડ રૂપિયાનો ડ્રગ્સ છે, 60 થી 70 કરોડ રૂપિયાનું. તો મારે તો એ જ આશા રાખું છું કે બિલકુલ તટસ્થ તપાસ થવી જોઈએ અને નર્મદા જિલ્લાની પોલીસની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એ વિસ્તારના પીઆઈ કે કોન્સ્ટેબલ કે જે જમાદાર છે એ બધાની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ. તો જ આવા જે ગેરકાનૂની જે ખોટા કામો થાય છે અટકશે. અને આજે 10-15 દિવસ પહેલા મેં દારૂ જુગાર માટે મેં વાત કરી, મીડિયાને, સરકારને બધું લખ્યું અને 2-4-5 દિવસ બંધ રહ્યું, ફરી રાબેતા મુજબ પાછું તેનું તે ચાલુ થઈ ગયું છે. તો એટલે મેં પોલીસ પર વધારે ગુસ્સે છું કે અમે જયારે એક સંસદ સભ્ય તરીકે તમને આવી માહિતી આપતા હોય, માહિતી આપી અમારા માટે પણ જીવનો જોખમ હોય છે, છતાં પણ અમે પોલીસને એક પ્રજાના હિત માટે અમે માહિતી આપીએ છીએ કે યુવાધનને મારે બચાવવું છે. મુખ્ય ઉદ્દેશ્ય મારે યુવાધનને બચાવવું છે. તો એમાં પોલીસે ખરેખર એનું સાચારમાં એની ડ્યુટી એની બજાવવી જોઈએ, સમાજના હિતમાં, રાષ્ટ્રના હિતમાં, કે યુવાનોને બચાવવાના હિતમાં. એના બદલે એ બધાની મિલીભગત હોય છે. આ બધા પોલીસની પણ આમાં મિલીભગત હોય છે. બાકી પણ આમાં એકલી મિલીભગત તો વસાવા સાહેબ પોલીસની નહીં, એમાં રાજકીય આકાઓ તો એમના હશે, પોલિટિકલ પાર્ટીના લોકો પણ છે, પણ એમને પીઠબળ આપતા હશે, ત્યારે પોલીસને એટલી પાવર મળે ને કે આપણે આ બધા ધંધા કરીએ. પોલિટિકલ પાર્ટીના માણસો તો હશે, એ વિશે પણ બોલો આપ. મેં અગાઉ તે વખતે એવું કીધું કે દારૂ જુગારના અડ્ડાઓ છે. આજે દારૂ જુગારના અડ્ડા મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે. કન્ટેનરો અહીંયા નર્મદા જિલ્લામાં ઠલવાય છે અને એ દારૂ અલગ અલગ આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે. એમાં રાજકીય દરેક પાર્ટીના નેતાઓનો ઇન્વોલ્વમેન્ટ છે. હું તો સીધા ભાગીદાર છે અને પોલીસ અધિકારી તે વખત નામ પણ આપ્યા હતા. એલસીબીના ચૌધરીથી માંડીને બાકી જમાદાર અને કોન્સ્ટેબલના બધા નામ આપ્યા છે. નામ આપીને કોણ હિંમત પણ, હું નામ આપ્યા છે અને લોકમુખે પણ ચર્ચા છે.
નહીં, તમે સાહેબ એલસીબી ના પીઆઈ પોલીસ કર્મીઓના નામ તો આપ્યા સાહેબ, એના માટે હું તમને દાદ આપું છું, પણ તમે પોલિટિકલ પાર્ટીના કોઈના નામ નથી લખ્યા કે ભાઈ આ તમને તો આટલી વિગત મળતી હોય તો પછી રાજકીય પક્ષોના કયા એવા લોકો છે કે જે આવા ધંધાને પ્રોત્સાહન આપે છે, એના નામ એ લોકોને પણ ઉઘાડા પાડો. જો નામ નથી આપ્યા પણ જે સેન્ટર આપ્યા છે જ્યારે કે કુંવરપરા, એટલે બધાને ખબર છે કે કુંવરપરા કોનું ગામ છે, આમલેથા એટલે કોનો એરિયા છે બધાને ખબર છે, મયાસી ચિત્રોલ કોનો એરિયા છે બધાને ખબર છે, જીગદા એ કોનો એરિયા છે બધાને ખબર છે, રાજપીપળામાં મોતીબાગ એટલે બધાને ખબર છે. અને એ રીતના અલગ અલગ સ્થાન પર મેં સ્થળ આપ્યા છે. તો સામાન્ય વ્યક્તિને પૂછો કે આ કુંવરપુરામાં કોનો દારૂ ચાલે તો XYZ નો ચાલે છે, ચિકદામાં કોનો ચાલે તો XYZ નો જુગાર ચાલે છે, ડેડિયાપાડામાં કોનો ચાલે છે જુગારનો અને દારૂના અડ્ડાઓ તો XYZ નો. નહીં સાહેબ, તમે જો આખા બોલા નેતા છો, તમે આખી જિંદગી ક્યારે પણ શરમ નથી રાખી, સરકારની સામે બોલવાનું આવે ત્યારે પણ તમે બોલો છો જનતાના હિતમાં, તો આ વખતે કેમ મોઘમમાં વાત કરો છો? તમે કહી દો કે ભાઈ આ વિસ્તારમાંથી આ ફલાણા પાર્ટીના વ્યક્તિ ધંધો કરે છે, એની સામે તપાસ કરાવડાવો. બોલો નામ. જવાબદાર પોલીસ અધિકારીને મેં લિસ્ટ પણ આપેલું છે નામજોગ. ઓકે, ગુપ્ત રીતે જે રીતે તમે લેટર ગુપ્ત લખ્યો હતો, જો કે મીડિયામાં લીક થઈ ગયો, બીજો લેટર તમે આપેલો છે ઓલરેડી, એવું કહો છો આપ? હા આપ્યો છે, નામજોગ આપ્યો છે. ઓકે, ચલો તમે એલસીબી પીઆઈ ની પણ આમાં વાત કરી, શું એ કોઈ આમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ દારૂના નામે પૈસા લઈ રહ્યા છે? ઇન્વોલ્વમેન્ટ છે જ, એના સહકાર વગર આ ધંધાઓ ચાલે જ નહીં. એ આખી ટીમ જ એમના સહયોગ વિના આ બધાની મિલત રાજકીય નેતાઓ છે, આ એલસીબી પીઆઈ ને એનો સ્ટાફ, જમાદાર થી માંડી જે નામ લખ્યા છે આ બધાનું ભાગીદારી જ છે. બાકી અને આજે એનો ટાઈમ થઈ ગયો, 3-4 વર્ષ થયા, તેને એક ને એક જગ્યા પર છે. બાકી 2 વર્ષમાં 2.5 વર્ષમાં 3 વર્ષમાં બદલી થઈ જાય, આની બદલી નથી થતી. તો એવી તો શું જોરદાર કામગીરી કરે છે કે સાહેબ ત્યાં ને ત્યાં છે એની બદલી થતી, હતો એના મજબૂત કનેક્શન હશે તો જ એમની ક્યાંય બદલી ના થાય ને. આમાં તો તમે એસપી સામે પણ એના ઉપરી અધિકારી સામે પણ તમે આંગળી ચીધી રહ્યા છો. મેં તો એસપી ને પણ આ જે ડ્રગ્સ બાબત મેં એસપી માં જિલ્લા પોલીસ ને પણ મેં ઇન્વોલ્વ આમાં કર્યું કે એમની પણ જવાબદારી છે. આજે જિલ્લાના પોલીસ અધિકારી જિલ્લાની આખી ટીમ નિષ્ફળ ગઈ તો હું તો કહું છું કે વરખડ જેવા નજીકના ગામમાં, આમલેથા થી નજીકનું ગામ, આટલું મોટું ગામ ને ત્યાં આ પ્રકારનો આખો રેકેટ પકડનાર બહારની પોલીસ આવે ત્યાં સુધી સ્થાનિક પોલીસને ખબર ના પડે. એટલે જિલ્લાની જે ટીમ પણ આવા બધા કેસોમાં ઇન્વોલ્વમેન્ટ છે. દારૂ જુગારના અડ્ડામાં પણ આજે હું જે નામ આપું છું એમને બધાને જ ખબર છે. અને ભૂતકાળમાં તો મયાસી ચિત્રોલમાં કન્ટેનરો પકડાયા છે, લાખો રૂપિયાનો દારૂ પકડાય છે, એક નહીં 2 વખત. પણ સાહેબ, તમને નથી લાગતું કે તમારે આ બાબતે ગાંધીનગર પણ રજૂઆત કરવી જોઈએ? તમને નામ જો ખબર છે કોણ ક્યાં ધંધા કેવા કરે છે, ગાંધીનગર સુધી પણ રજૂઆત કરો, કારણ કે આમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કેટલાક લોકો પૈસા ચોક્કસથી કમાઈ રહ્યા છે, અનૈતિક કમાણી થઈ રહી છે, પણ યુવાધન આપણા ખોટે રસ્તે જઈ રહ્યું છે. તો ગાંધીનગર સુધી પણ પડકાર આપો તમે. જો ગાંધીનગર સમય આવશે ચોક્કસ હું જઈશ મેં, પણ ગાંધીનગર વાળાના પત્રથી તો મેં જાણ તો કરી જ છે આ બધી બાબત, આવું ચાલે છે બાબતનું. ગાંધી એવું રૂબરૂ નથી મળ્યો પણ પત્રથી જાણ વાકેફ તો કર્યા જ છે ને. હું ચોક્કસ માનું છું કે ગુજરાતમાં બધે બંધ છે પણ નર્મદા જિલ્લામાં ચાલે છે, એ હું ઓપનલી કહું છું. ચલો, અંતિમ પ્રશ્ન ઓપનલી આપ વાત કરી રહ્યા છો, હવે આમાં થવું શું જોઈએ અને આ જો સડો છે આ રીતનો એને સાફ કેવી રીતે કરવો જોઈએ? જો આમાં તો એક જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ યુવાધનને બચાવવા માટે, સમાજને બચાવવા માટે આજે દારૂ જે મેં બહુ ક્લિયર કીધું છે કે મહારાષ્ટ્રમાં જે ફેક્ટરીઓ છે ડુપ્લિકેટ દારૂ બનાવે છે, કેમિકલ વાળો દારૂ બનાવે છે ને એ પીવાથી યુવાધન ખતમ થઈ જાય છે. એ પીવાથી શારીરિક રીતે હું ત્યાં સુધી કહું કે અમુક શબ્દો વાપરી ના શકાય, યુવાની ખતમ થઈ જાય છે આ પીવાથી. અનેક બહેનો વિધવા થઈ જાય છે. મારી પાસે યાદી છે કયા કયા ગામમાં કેટલા બહેનો વિધવા થયેલા છે. એટલે બચાવવું બધાની ફરજ છે, મનસુખ વસાવા એટલે નહીં, બધા જ લોકોની ફરજ છે અને સરકારની વિશેષ ફરજ છે. ઓકે,
ઠીક છે, આભાર મનસુખ વસાવા સાહેબ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. તો બેબાકપણે મનસુખજી કહી રહ્યા છે કે અહીંયા ખુલ્લેઆમ આ બધી બદીઓ ચાલી રહી છે, એને રોકવી જરૂરી છે, અને એમાં એવું પોલિટિકલ કનેક્શન છે કે અને એક નહીં તમામ પાર્ટીઓના એવા એરિયાના એ બધા બોસ છે, એ તમામ આ ધંધાને વધારે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, જેમાં પોલીસ, કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી પણ સામેલ છે અને ભ્રષ્ટ રાજનેતાઓ પણ એમાં સામેલ છે. જોઈશું હવે આમાં જ્યારે સાંસદ આમાં વિસલ બ્લોર બન્યા છે તો શું પોલીસ કાર્યવાહી કરશે ખરા, એસએમસી આમાં ઇન્વોલ્વ થશે ખરા, ગૃહ વિભાગ તરફથી કેવી કાર્યવાહી થાય છે એના પર નજર રહેશે.